નમસ્કાર દોસ્તો, તેજ ડિજિટલ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। ધોરણ 10 માધ્યમિક શિક્ષણ બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે પ્રકરણ 8માંથી એક વાક્યના પ્રશ્નો પૂછાવાના છે અને પ્રકરણ 9માંથી કોઈ પણ પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે નહીં। પ્રકરણ 9માંથી માત્ર 2 ગુણ અને 3 ગુણના પ્રશ્નો જ પૂછાશે। તો એ પ્રમાણે આપણે આ વિડીયો બનાવેલ છે। વધુમાં વધુ શેર, લાઇક ને સબસ્ક્રાઈબ કરજો। પહેલો પ્રશ્ન છે, નવીનીકરણીય સંસાધન કોને કહેવાય? તો જે સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશના હિસ્સાની પૂર્તિ કરે, એટલે આપમેળે જેમાં વધારો થયા કરે છે, એટલે કે અખૂટ છે અથવા તો પુનઃપ્રાપ્ય છે, તો એને નવીનીકરણીય સંસાધન કહેવાય છે, જે આ પૃથ્વી પરથી ક્યારેય ખલાસ થવાના જ નથી। અનવીનીકરણીય એટલે જે કુદરતી સંસાધન એકવાર વપરાઈ ગયા પછી ફરી પાછા મેળવી શકાતા નથી, જે સમાપ્ત એટલે સમાપ્ત, ફરી પાછા ઉત્પન્ન કરી શકાતા નથી, એને અનવીનીકરણીય અથવા પુનઃ અપ્રાપ્ય સંસાધન કહેવાય। દાખલા તરીકે ખનિજો। સંસાધનોનું સંરક્ષણ એટલે શું? તો કે કુદરતી સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, આયોજનપૂર્વક ઉપયોગ કરવો, જ્યાં જેટલા પ્રમાણમાં જરૂર છે એટલા પ્રમાણમાં જ ઉપયોગ કરવો, એને કહેવાય છે સંસાધનોનું સંરક્ષણ। જમીન એટલે શું? તો કે પૃથ્વીના પોપડાનું ઉપરનું પાતળું પડ જે અનેક પ્રકારના બારીક કણોથી બનેલું હોય છે અને એમાં ખનિજો, ભેજ, હ્યુમસ, હવા, આવા અલગ અલગ તત્વો છે એની અંદર ભળેલા હોય છે, જેને જમીન કહેવાય છે। હ્યુમસ એટલે કે નાઇટ્રોજન। પછી જમીન ધોવાણ એટલે શું? તો કે જમીન ધોવાણ એટલે વહેતું પાણી, યાદ રાખજો, વહેતું પાણી અને પવન જેવા કુદરતી પરિબળો દ્વારા માટીના કણોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ હડસેલાઈ જવું, ધકેલાઈ જવું, એને કહેવાય છે જમીન ધોવાણ। કાળી જમીનને કપાસની જમીન પણ કહે છે, કારણ કે કાળી જમીન છે એ કપાસના પાકને ખૂબ અનુકૂળ છે, એમાં કપાસનો પાક બહુ સારો થાય છે। કાળી જમીન છે એની ભેજ સંગ્રહ શક્તિ વધારે છે, એ ભેજને લાંબો સમય ટકાવી શકે છે અને ભેજમાંથી કપાસના છોડને પોષણ મળે છે અને છોડનો સારો એવો વિકાસ થાય છે, એટલે એને કપાસની જમીન કહેવાય। રણના નજીકના ક્ષેત્રોમાં વૃક્ષની હારમાળા ઉગાડવી જોઈએ, એને કહેવાય છે રક્ષક મેખલા। હારબંધ વૃક્ષો ઉગાડવા એને કહેવાય છે રક્ષક મેખલા। અને હારબંધ વૃક્ષો ઉગાડવાથી પવનની જે ગતિ છે એ ધીમી પડે છે, પવનના માર્ગમાં વૃક્ષો છે અવરોધરૂપ બને છે અને રણની રેતી ઉડીને આગળ વધતી અટકે છે, એટલે હારબંધ વૃક્ષો ઉગાડવા જોઈએ। પછી નવીનીકરણીય સંસાધનો છે એ વપરાશના હિસ્સાની પૂર્તિ આપમેળે કરે છે, એટલે આપમેળે એમાં વધારો થયા કરે છે। કઈ જમીનને રેગુર જમીન તરીકે પણ ઓળખાય છે? તેમાં કાળી જમીન। કઈ જમીન ભીની થાય ત્યારે મુલાયમ અને સુકાય ત્યારે સખત બને છે? આ પ્રશ્ન ખાસ અગત્યનો છે મિત્રો। તો એમાં લેટેરાઇટ કે પડખાઉ જમીન એ ભીની થાય ત્યારે એકદમ મુલાયમ બને અને સુકાય તો સખત બને। કઈ જમીનમાં લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે હોય છે? તો એમાં પણ લેટેરાઇટ અને પડખાઉ। પછી કપાસની જમીન એટલે કાળી જમીન। પછી લેટિન ભાષામાં લેટર એટલે કે ઈંટ, એની ઉપરથી કઈ જમીનનું નામ પડ્યું? તો સ્વાભાવિક છે કે લેટેરાઇટ જમીન। પછી સમગ્ર ભારતનું જે કુલ ક્ષેત્રફળ છે એના 43% ભાગમાં કઈ જમીન છે? તેમાં કાપની જમીન। યાદ રાખજો, આ પ્રશ્ન ખાસ અગત્યનો છે। કઈ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે? તો કાપની જમીન। એક વખત ઘઉંનું વાવેતર કર્યું, પછી કઠોળનું, પછી પાછું મગફળીનું, એમ વચ્ચે વચ્ચે કઠોળનું વાવેતર કરવામાં આવે તેમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે। કયા પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના 19% ભાગમાં? તેમાં રાતી જમીન અથવા લાલ જમીન। 43% ભાગમાં કાપની જમીન, 19% ભાગમાં રાતી જમીન। પછી કઈ જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, આ બધા પાક એવા છે જેને વધુમાં વધુ પાણીની જરૂર પડે છે, તેમાં કાપની જમીન આવશે। ભેજની સંગ્રહ શક્તિ ઘણી વધારે, તો એમાં કાળી જમીન। યાદ રાખજો, ભેજનો સંગ્રહ કાળી જમીનમાં વધારે થાય છે।
લેટેરાઇટ જમીનનો લાલ રંગ શેને કારણે હોય? તો લોહ ઓક્સાઇડને કારણે. કઈ જમીનમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે? રણ પ્રકારની જમીન. કઈ જમીનનું સ્તર પાતળું અને એકદમ અપરિપક્વ એટલે ફળદ્રુપતા એકદમ ઓછી હોય? તો એ પર્વતીય જમીન. પર્વતીય જમીનમાં વહેતા પાણીને કારણે એ જમીનના ઉપરનું પડનું સંપૂર્ણ ધોવાણ થઈ જાય છે. કઈ જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે? તો એમાં દલદલ કે પીટ પ્રકારની જમીન. થોડી જોડકાની વાત કરી લઈએ તો કાપની જમીન એટલે એમાં ડાંગર, ઘઉં, શેરડી, શણ, કપાસનું વાવેતર થાય. રાતી જમીનમાં ઘઉં, કપાસ, જુવાર, બાજરી, મગફળી. કાળી જમીનની અંદર કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ. પછી લેટેરાઇટ કે પડખાવ જમીન, એનો જવાબ આપણને આપેલો નથી. રણ પ્રકારની જમીન, એમાં જુવાર, બાજરી વગેરે. પછી રણ પ્રકારની જમીન છે એ રાજસ્થાન, હરિયાણા અને કચ્છમાં જોવા મળે, નકશાપૂર્તિ માટે ખાસ અગત્યનું. પર્વતીય જમીન છે એ હિમાલયની ખીણ અને ઢોળાવવાળા ક્ષેત્રમાં જોવા મળે. જંગલ પ્રકારની જમીન છે એ ઉત્તર ભારતના મેદાનમાં જોવા મળે. પીટ પ્રકારની જમીન છે એ ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ કિનારાના ભાગોમાં જોવા મળે છે. પછી કાપની જમીન તો ઉત્તર ભારતનું મેદાન. રાતી અથવા લાલ જમીન એટલે દક્ષિણનો દ્વિકલ્પ. કાળી જમીન એટલે પશ્ચિમનો મધ્ય ભાગ. અને લેટેરાઇટ જમીન એટલે ભારતીય દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઊંચાણવાળા ભાગો એટલે દક્ષિણ ભારતના ઊંચાણવાળા ભાગો પર્વતીય પ્રદેશોની અંદર. ત્યાર પછી ઓક્સિજન, નાઇટ્રોજન એ અપ્રાપ્ય સંસાધન છે, ફરી પાછા મળવાના નથી. ભૂમિ, જળ, ગૌચર એ સામાન્ય સુલભ સંસાધન છે એટલે બધાને સરળતાથી મળે છે. કોલસો, પેટ્રોલિયમ, તાંબુ વિરલ સંસાધન છે એટલે મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ હોય, એનો જથ્થો સમાપ્ત થવાનો જ છે. ક્રાયોલાઇટ ખનિજ એ એકલ સંસાધન છે એટલે આખા વિશ્વની અંદર માત્ર એકાદ બે જગ્યાએથી જ મળે છે. ઓક્સિજન, નાઇટ્રોજન એની વાત આપણે કરી. પછી કાપની જમીન ઉત્તર ભારતનું મેદાન. રાતી જમીન દક્ષિણનો દ્વિકલ્પ. કાળી જમીન સમગ્ર મહારાષ્ટ્ર અને પશ્ચિમનો મધ્યપ્રદેશ. લેટેરાઇટ જમીન એટલે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઊંચાણવાળા ભાગો. રણ પ્રકારની જમીન એટલે રાજસ્થાન, હરિયાણા, કચ્છ. પર્વતીય જમીન એટલે હિમાલયની ખીણ પ્રદેશ. જંગલ પ્રકારની જમીન એટલે હિમાલય, સહ્યાદ્રી, પૂર્વઘાટ. અને દલદલ કે પીટ પ્રકારની જમીન એટલે ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ. સંસાધનના સંરક્ષણથી શું લાભ થાય છે? તો કે સંસાધનનું સંરક્ષણ કરવાથી એનો લાંબો સમય ઉપયોગ કરી શકાય, એક ધારો લાભ મળે છે. ભવિષ્યની જે આવનારી પેઢી છે એ લોકો પણ એ સંસાધનનો ઉપયોગ કરી શકશે. પછી પ્રકરણ નંબર 9ની વાત કરીએ, એમાંથી 2 ગુણ અને 3 ગુણના પ્રશ્નો પૂછાવાના છે. પહેલો પ્રશ્ન છે જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? તો કે જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય કાયદા કાનૂન મુજબ કરવામાં આવે છે અને એનો મુખ્ય હેતુ પ્રકૃતિનું રક્ષણ કરવું અને જે સાંસ્કૃતિક વિવિધતા છે સમગ્ર ભારત દેશની અંદર એ સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવું. વનસ્પતિ, જીવજંતુ, જમીન અને જે માનવ સમુદાય છે, લોકોની જીવન જીવવાની પદ્ધતિ એનું પણ ત્યાં રક્ષણ કરવામાં આવે છે. એટલે જૈવ વિવિધતા વિશે સંશોધન કરવાના હોય, શિક્ષણ, પ્રશિક્ષણ આપવાનું હોય તો એના માટેની સુવિધાઓ પણ આપવામાં આવે છે. પણ જૈવ આરક્ષિત ક્ષેત્રમાં બહારની તમામ પ્રકારની માનવીય ગતિવિધિ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે અને આ ક્ષેત્રનો વિસ્તાર 5 ચોરસ મીટરથી વધારે હોય છે. કિલોમીટર શબ્દ ત્યાં ન હોય, મીટર હોય. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? તો રાષ્ટ્રીય ઉદ્યાન એટલે વન્યજીવોને સુરક્ષિત રાખવા માટેનું એક કેન્દ્ર છે. એમાં ઘણા બધા પારિસ્થિતિક તંત્રો સામેલ છે.
એમાં પશુ ચરાવવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે અને રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર કોઈ એક જ પ્રજાતિને સુરક્ષિત રાખવામાં નથી આવતી, પણ અલગ અલગ પ્રકારના પ્રાણીઓની અલગ અલગ પ્રજાતિઓને ત્યાં સુરક્ષિત રાખવામાં આવે છે. એની સ્થાપના કેન્દ્ર સરકાર દ્વારા થાય છે. ગુજરાતમાં કુલ 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે. આમાં જે ઉદાહરણ આપ્યા છે આખા ભારત દેશના છે. કાજીરંગા, કોર્બેટ, વેરાવળ, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચીગામ, આ બધા રાષ્ટ્રીય ઉદ્યાનો છે. નિર્વનીકરણ એટલે જંગલોનું પ્રમાણ ઓછું થાય. જંગલો કપાઈ જાય તો એની અસરો શું થાય? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધે, હરિતગૃહ એટલે કે ગ્રીન હાઉસની અસરો પણ વધે છે, જમીનનું ધોવાણ થાય છે, ખેતીની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે, આખા વિશ્વના તાપમાનમાં વધારો થાય છે, જેને ગ્લોબલ વોર્મિંગ કહેવાય છે, અને વરસાદનું પ્રમાણ ઘટે છે. વરસાદનું પ્રમાણ ઘટે છે એટલે દુષ્કાળ પડે છે વારંવાર. વન્યજીવો નિરાશ્રિત બની જાય છે, વન્ય પ્રાણીઓ લુપ્ત થતા જાય છે. એટલે વન્ય પ્રાણીઓ ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના વિસ્તારોમાં આવી ચડે છે. અભયારણ્ય એટલે શું? તો જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારો એટલે અભયારણ્ય છે. એમાં કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે પ્રયત્ન કરેલો હોય. રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર 1 થી વધારે પ્રાણીઓની પ્રજાતિને સુરક્ષિત રાખવામાં આવે છે. અભયારણ્યની અંદર માત્ર એક જ પ્રાણીની પ્રજાતિને સુરક્ષિત રાખવામાં આવે છે. એમાં માનવીય પ્રવૃત્તિ ઉપર મર્યાદા મૂકી શકાય, અંશતઃ પ્રવેશ કરી શકાય વન વિભાગની પરમિશન હોય તો. એટલે વન વિભાગના અધિકારીઓ પરમિશન આપે તો પશુઓને ચરાવવા જઈ શકાય. પેરિયાર, ચંદ્રપ્રભા, એતુનાગ્રમ આ બધા દેશના જાણીતા અભયારણ્યો છે. વાઘ પરિયોજના, તો આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ, એના અસ્તિત્વ ઉપર બહુ મોટો ખતરો ઊભો થયો છે. એટલે 1971ની અંદર વાઘ પરિયોજના શરૂ થઈ. વાઘના જે કુદરતી આવાસો છે એને સુરક્ષિત રાખવા, એને પર્યાવરણનું સંતુલન જાળવી રાખવું અને વાઘની સંખ્યા વધે એવા પ્રયત્ન કરવા માટે વાઘ પરિયોજના શરૂ થઈ. એના કુલ 44 જેટલા વિસ્તારો છે. હાથી પરિયોજના છે 1992ની અંદર શરૂ કરવામાં આવી અને હાથીઓને પણ કુદરતી આવાસની અંદર સુરક્ષિત રાખવામાં આવે છે. એના સ્થળાંતરના માર્ગોનું પણ રક્ષણ કરવામાં આવે છે. હાથીઓ છે સ્થળાંતર વધારે કરે એટલે રસ્તાઓને પણ સુરક્ષિત રાખવામાં આવે છે. જંગલ વિનાશની અસરો એ આપણને આવડે એમ છે. આગળ આ પ્રશ્ન આવી ગયો છે એટલે ફરી પાછો રિપીટ નથી કરતો. વન્યજીવ વિનાશના કારણો કયા? તો કે ભાઈ જંગલોની અંદર ઘાસનું પ્રમાણ ઓછું થયું. આહાર કડી છે, ઘાસ ઓછું એટલે તૃણાહારી પ્રાણીઓ ઓછા થાય, તૃણાહારી પ્રાણીઓ ઓછા થાય એટલે માંસાહારી પ્રાણીઓ ઓછા થાય, માંસાહારી પ્રાણીઓ ઓછા થાય તો ઉચ્ચ માંસાહારી પ્રાણીઓ ઓછા થઈ જાય. અને વન્ય પ્રાણીઓનો શિકાર, વાળ, એની ખાલ એટલે ચામડું, દાંત, હાડકાં, શીંગડા એ બધાનો આંતરરાષ્ટ્રીય વેપાર થાય છે. અને પ્રાણીઓના શરીરમાંથી પ્રાપ્ત થતી ઔષધિઓ, સુગંધી દ્રવ્યો મેળવવા માટે પણ એનો શિકાર કરવામાં આવે છે. જેમ કે કસ્તુરી મૃગ, એનો સંપૂર્ણપણે વિનાશ કરી નાખવામાં આવ્યો. ખેતી માટે વધારે જમીન મેળવવાની લાલચ, ઇમારતો બનાવવા માટે જંગલોનો વિનાશ કરવામાં આવ્યો. બળતણ માટે લાકડું મેળવવા માટે જંગલોનો વિનાશ કરવામાં આવ્યો. રેલ માર્ગો, સડક માર્ગો, હવાઈ મથકો, એરપોર્ટ બનાવવા માટે જંગલોનો વિનાશ કરવામાં આવ્યો. બહુહેતુક યોજના બનાવવા માટે, નહેરો બનાવવા માટે જંગલોનો વિનાશ થયો. ખનિજોનું ખોદકામ કરવા માટે જંગલોનો વિનાશ થયો. નવી વસાહતો એટલે કે નવી સોસાયટીઓ અને શહેરોના કદમાં વધારો કરવા માટે જંગલોનો વિનાશ થયો. અને જંગલોનો વિનાશ થાય એટલે વન્યજીવોનો વિનાશ થાય. અહીંયા તમે જંગલ વિનાશના કારણો પણ લખી શકો. લુપ્ત થતા વન્યજીવ વિશે નોંધ લખો. તો જે પ્રાણીનો છેલ્લામાં છેલ્લો સજીવ મૃત્યુ પામ્યો હોય, જેમ કે ચિત્તો, હિન્દુસ્તાનમાં એક પણ નથી, છેલ્લામાં છેલ્લો ચિત્તો પણ મરી ગયો, તો એ લુપ્ત થયેલો વન્યજીવ કહેવાય. આજે અસંખ્ય વન્યજીવો વિનાશના આરે ઊભેલા છે. વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા, એને બદલે હવે માત્ર મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હિમાલય ક્ષેત્રમાં જ જોવા મળે છે.
ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગના જંગલોમાં વાઘ હતા, પણ અત્યારે છે નહીં, સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યા છે. ભારતના જંગલમાંથી ચિત્તો સંપૂર્ણ લુપ્ત થઈ ગયો. જો અહીંયાથી હેતુલક્ષી પ્રશ્ન કદાચ પૂછાય, કદાચ 9મા પાઠમાંથી તો નથી પૂછાતા. અગાઉ ભારતના જંગલોમાં સહેજ જોવા મળતી અનેક જાતો, પક્ષીઓની અનેક જાતો હવે ભાગ્યે જ જોવા મળે છે. ગીધ, ગુલાબી ડોકવાળી બતક, સારસ, ઘુવડ, આ બધા પક્ષીઓ ભયને આરે ઉભેલા છે, લુપ્ત થવાની તૈયારીમાં છે. અરુણાચલ પ્રદેશમાં મોટી સંખ્યામાં જોવા મળતા ચિલોતરા આજે સરળતાથી જોવા નથી મળતા. નદીઓના મીઠા પાણીમાં જોવા મળતી મગરની પ્રજાતિ, ઘડિયાળ અને ગંગેઈ ડોલ્ફિન પણ વિનાશને આરે ઉભેલા વન્યજીવ છે. સમુદ્રી કાચબાની સંખ્યા પણ સતત ઘટતી જાય છે. ગુજરાતમાં તાપી, મહી, નર્મદા, સાબરમતી નદીઓમાં જળ બિલાડી લુપ્ત થઈ ગઈ છે. તો આ રીતના બધા પ્રશ્નો છે. સંપૂર્ણપણે બ્લુપ્રિન્ટ પ્રમાણે શેર, લાઇક ને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.